રાજકોટ ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે। ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમમાંથી પાણી છોડાયું છે। 100 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાણી માટેની માંગ કરી હતી। 8મી ઓગસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી હતી। લલિત વસોયાની માંગ બાદ પાણી છોડવામાં આવ્યું છે। ભાદર કેનાલ કાંઠાના ખેડૂતોને પાણીનો લાભ મળી રહેશે। અંદાજે 500 હેક્ટર જમીને સિંચાઈનો લાભ મળશે। વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ હતું, ત્યારે સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। પાણી મળતા ખેડૂતોને પાક બચાવવાની આશા જાગી છે। ખેડૂતોમાં પાણી છોડાતા રાહતની લાગણી જોવા મળી છે। નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટા વિભાગ નંબર 1/4 ધોરાજી। આપણે ભાદર 2 સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારના લાભિત ખેડૂતોને ખરીફ સિંચાઈ માટે પાણી છોડવાની માગણી આવતા આપણે યોગ્ય મંજૂરી લઈ અને કેનાલમાં પાણી છોડેલ છે। હાલ કેનાલ 100 ક્યુસેક ઉપર ચાલુ છે અને ખેડૂતોને બધાને પાણીનો લાભ મળી રહ્યો છે, જેથી કરીને એને ચોમાસું સિઝન દરમિયાન જે પાક વાવેલ હતો એને જીવનદાન મળી રહેશે અને એને પાકના ઉત્પાદન પણ જળવાઈ રહેશે। ટોટલ કેટલા પાણ માટે આયોજન, અત્યારે કેટલા છોડવામાં આવ્યું? અત્યારે ખેડૂતોની માગણી 1 પાણની હતી તો 1 પાણ મુજબ આયોજન કરીને પાણી છોડવામાં આવ્યું છે। હવે પાછી જો ફરી ખેડૂતોની માગણી આવશે તો હવે પૂર્વ મંજૂરી લઈને ફરી પાછું અમે પાણી છોડશું। સાહેબ, અંદાજિત કેટલા હેક્ટરને લાભ થશે? અત્યારે હાલ અંદાજિત 500 હેક્ટરને લાભ થશે અને જો વધારે ખેડૂતોની ડિમાન્ડ આવશે 600-700 હેક્ટર માટે તો પણ અમારા પાસે પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોય તો અમે આપી શકીશું। હાલ ભાદરમાં કેટલો પાણીનો જથ્થો? અત્યારે અમારે 90% ભાદર ડેમની જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે અત્યારે અમારે, અને અત્યારે આવક તો નથી પણ જે પાણી આવે છે એ કેનાલમાં પાછું। હું વિજય બાબરિયા ધોરાજીનો ખેડૂત છું। હાલમાં જે ભાદર 2 સિંચાઈ ખાતા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું છે, એને હું આવકારું છું। કારણ કે અલ નીનોની અસરના કારણે ગુજરાત ને સૌરાષ્ટ્રની અંદર ધોરાજીમાં ખાસ કરીને પાણીની ખૂબ તંગી હતી અને વરસાદ સામાન્ય રીતે ખૂબ ઓછો પડ્યો છે અને 1 મહિનાથી વરસાદનું ટીપું પણ નથી પડ્યું। એના કારણે પાકો સુકાવા લાગ્યા હતા, મગફળી પણ સુકાવા લાગી હતી અને ઘણા પાકો અને પાણીની ખૂબ જરૂર હતી। એવા સમયે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી ખેડૂતો ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને મળતો પાક એ નવું જીવન મળશે અને અન્નદાતા ખૂબ ખુશ છે। અને કારણ કે જો આ પાક સુકાઈ ગયો તો ખેડૂત દેવામાં ડૂબી મરત અને ખૂબ ચિંતામાં હતો। આવા સમયે સિંચાઈ વિભાગનો નિર્ણય ખૂબ આવકાર્ય છે અને સારો નિર્ણય કરવામાં આવ્યો છે।